તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા એડિટિંગ વિડીયોની અંદર। તો જે રીતે ડેમોની અંદર તમે એટીટ્યુડ સોંગ ઉપર ટેટસ જોયું તેવું ટેટસ તમારે બનાવવું હોય તો વિડીયોને સ્કીપ કર્યા વગર અંત સુધી જોવાનું રહેશે। આપણી યુટ્યુબ ચેનલની અંદર તમે પહેલી વખત આવેલો હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને એક લાઇક કરી દેજો, બને એટલો શેર કરતા રહેજો। બાજુમાં પેલું બેલનું આઇકન છે તેને પણ દબાવી દેજો અને તેની નોટિફિકેશન છે તે ઓલ ઉપર સેટ કરી લેજો મિત્રો, જેથી કરીને આપણે જ્યારે પણ વિડીયો અપલોડ કરીએ ત્યારે તમારા સુધી નોટિફિકેશન પહોંચે, તમે આપણો પહેલા વિડીયો જોઈ શકો। વોટ્સએપ ગ્રુપ અને ટેલિગ્રામ ગ્રુપની લિંક છે તે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે, તો જરૂરથી જોઈન કરી લેજો, કારણ કે ફૂલ ડેમો ટેટસ છે તે તમને આપણે ટેલિગ્રામ ચેનલની અંદર જોવા મળી જશે। વિડીયોની અંદર જેટલું પણ મટીરિયલ યુઝ કરશે તે ડિસ્ક્રિપ્શનની અંદર ફૂલ પ્રોજેક્ટ સાથે આપેલું છે, ત્યાંથી તમે ડાઉનલોડ કરીને કંઈક આ રીતનું ટેટસ છે તે બનાવી શકો છો। તો વધારે સમય બગાડતા નથી મિત્રો, જે વિડીયોનું એડિટિંગ છે તે શરૂ કરી દેશે। સૌથી પહેલાં તમારે અલાઇટ મોશન એપ્લિકેશન છે તેને ઓપન કરી લેવાનું છે। ઓપન કર્યા બાદ અહીંયાથી તમારે ફૂલ પ્રોજેક્ટ છે તે ઓપન કરી લેવાનું છે ઇમ્પોર્ટ કરીને અલાઇટ મોશન એપ્લિકેશનની અંદર। ત્યારબાદ અહીંયાથી તમારે માત્ર ને માત્ર તમારો ફોટો એડ કરવાનો છે, તમારું ટેટસ છે તે બનીને રેડી થઈ જશે। ફોટો એડ કરવા માટે નીચે આપેલું પ્લસનું આઇકન છે, આ પ્લસના આઇકન પર તમારે ટચ કરી દેવાનું છે, મીડિયા પર આવી જશે। મીડિયા પર આવીને અહીંયાથી તમારે ફોટો શોધી લેવાનો છે। તમે જે કંઈ ફોટા ઉપર ટેટસ બનાવવા માગતા હોય તે ફોટો અહીંયાથી એડ કરી લેવાનો છે। કંઈક આ રીતનો આપણે ફોટો છે તેને એડ કરી લીધો છે। ઉપર ખોણામાં 3 ડોટ આપે છે તેના ઉપર ક્લિક કરીને ફિલ કોમ્પ્રેસ એરિયા કરી લેવાનો છે। ફોટો આ રીતનો ફૂલ સાઇઝની અંદર થઈ જશે। ત્યારબાદ તમારે આ સોંગના એન્ડમાં જતો રહેશે, તમે જે ફોટો એડ કરશે તેના પર ટચ કરી લેવાનું છે, બીજા નંબરનો ઓપ્શન દેખાય છે તેના પર ક્લિક કરી દેવાનું છે। ક્લિક કરશો એટલે ફોટો તમારો આ રીતે સોંગ પ્રમાણે આવી જશે। ત્યારબાદ સાઈડમાં 3 લાઈન આપી છે, 3 લાઈન ઉપર ક્લિક કરીને ફોટોને સૌથી નીચે ખેંચી લેવાનું છે। જે આપણું સોંગ આપેલું છે સોંગને ઉપર લાવી દેવાનું છે અને જે અંદર પહેલાંથી ફોટો એડ કરે છે તે ફોટાને ડિલીટ કરી દેવાનું છે, તેના પર ક્લિક કરીને હવે તમારું ટેટસ એ બનીને રેડી થઈ ગયું છે। ટેટસને તમારે સેવ કરવાનું રહેશે। શેરનું આઇકન છે તે શેરના આઇકન પર તમારે ક્લિક કરી દેવાનું છે, નીચે એક્સપોર્ટ ઉપર ક્લિક કરીને વિડીયોની તમે એક્સપોર્ટ કરશો એટલે વિડીયો કંઈક આ રીતની પ્રોસેસ લેશે અને 100% થશે। ત્યારબાદ તમારે સેવના આઇકન પર ક્લિક કરીને વિડીયોને સેવ કરી લેવાનું છે, વિડીયો તમારા ગેલેરીની અંદર આવી જશે। તો વિડીયોનું એડિટિંગ તમને કેવું લાગ્યું કોમેન્ટ બોક્સની અંદર જરૂર જણાવજો। તો નવા એક વિડીયો સાથે મળીશું મિત્રો, ત્યાં સુધી જય માતાજી।